દેશ સહિત ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આકરો વધારો કરવામાં આવતા સામાન્ય જનતા પર મોંઘવારીનો માર વધુ પડ્યો છે. પેટ્રોલમાં પ્રતિ લીટર ₹2.99નો વધારો થતા નવો ભાવ ₹97.50 થયો છે, જ્યારે ડીઝલમાં ₹3નો વધારો થતા ₹93.29 પર પહોંચ્યો છે. સામાન્ય રીતે ઈંધણના ભાવમાં ફેરફાર રાત્રે 12 વાગે થાય છે, પરંતુ આ વખતે પ્રથમવાર રાત્રે 3 વાગ્યે પંપ સંચાલકોની સૂચના આપી તાત્કાલિક અસરથી નવા ભાવ લાગુ કરી દેતા ગ્રાહકોમાં આશ્ચર્ય અને આક્રોશ જોવા મળ્યો છે. અચાનક અમલી બનેલા આ વધારાને કારણે વહેલી સવારે પંપ પર પહોંચેલા વાહન ચાલકોને આર્થિક ફટકો પડ્યો હતો. પેટ્રોલ પુરાવા આવેલા વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો હતો. તેમણે કહ્યું કે ચૂંટણી જીતી ગયા એટલે મોંઘવારીનો ડોઝ આપી દીધો. કેટલાક લોકો એવું પણ કહે છે કે ભાવ સામે પગાર વધવાનો નિયમ પણ લાવવો જોઈએ. ગાંધીનગરમાં આજે 15 મેના રોજ મળેલી ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં ઈંધણ બચત, સરકારી ખર્ચમાં ઘટાડો અને જાહેર પરિવહનને મજબૂત બનાવવા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ મંત્રીઓને પોતાના વિભાગોમાં ખર્ચ ઘટાડવા નિર્દેશ આપ્યા. ખાસ કરીને પેટ્રોલ ડીઝલના વપરાશ અને સરકારી ખર્ચ ઘટાડવા તાકીદ કરી. જ્યારે દરેક વિભાગને ઓનલાઈન મીટિંગ કરવા સૂચના આપી અને વર્ક ફ્રોમ હોમ ચકાસવા સીએમએ નિર્દેશ આપ્યો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરતા કહ્યું કે આવતીકાલથી રાજ્યમાં જાહેર પરિવહન વધુ મજબૂત બનાવવા માટે 300 નવી એસટી બસો સીધી સેવામાં મુકાશે. કોઈપણ સમારોહ વિના બસોને સીધા સેન્ટર પરથી દોડતી કરવામાં આવશે, જેથી સામાન્ય નાગરિકોને વધુ સગવડ મળી શકે. મુખ્યમંત્રીએ દરેક મંત્રીઓને પોતાના વિભાગમાં વર્ક ફ્રોમ હોમની શક્યતાઓ ચકાસવા પણ આદેશ આપ્યા છે. રાજકોટમાં ખાકી વર્દીની આડમાં પાડોશમાં રહેતી એક પરિણીતા પર છેલ્લા 1.5 વર્ષથી બળાત્કાર ગુજારી વિડીયો ફોટા વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરવાના સનસનાટીભર્યા મામલામાં પીડિતાએ ભારે હૈયે પોતાની આપવીતી જણાવી. આરોપી ઇમરાન હબીબભાઈ રાવમા નામના શખ્સે ખાખીનો રૂપ જમાવી પીડિતા અને તેની માસૂમ દીકરીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી નરકાગાર જેવી સ્થિતિમાં ધકેલી દીધા હતા. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને રાજકોટ પોલીસની ત્વરિત મદદથી અંતે આ મામલે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરાઈ છે, મીડિયા સમક્ષ રજૂ કરી છે. પીડિતાએ વધુ એક ચોંકાવનારો ખુલાસો કર્યો કે આરોપી ઇમરાને તેનો મોબાઈલ ફોન પણ સ્કેન કરી લીધો હતો. પીડિતાના ફોનમાંથી તે તેના તમામ કોન્ટેક્ટ્સનો દુરુપયોગ કરતો અને તેને ગંદા મેસેજ મોકલતો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં નેત્રમ શાખા દ્વારા છેલ્લા 1 વર્ષમાં 34,000થી વધુ વાહન ચાલકોને ઈ-ચલણ ફટકારવામાં આવ્યા છે. આ કાર્યવાહી અંતર્ગત કુલ ₹2,51,50,00,000નો દંડ વસૂલાયો છે. જિલ્લામાં સૌથી વધુ દંડ ચાલુ વાહને મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા વાહન ચાલકોને ફટકારાયો છે. આ ઉપરાંત હેલ્મેટ વગર વાહન ચલાવતા 5,300થી વધુ વાહન ચાલકો સામે પણ કાર્યવાહી કરી દંડ વસૂલાયો છે. ઓવરસ્પીડમાં વાહન ચલાવતા 5,000 વાહન ચાલકોને પણ ઓનલાઈન દંડ ફટકાર્યો છે. અકસ્માતોની સંખ્યા ઘટાડવા અને વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું પાલન કરે તે સુનિશ્ચિત કરવા માટે તંત્ર દ્વારા હવે ઓનલાઈન દંડ ફટકારવાની કામગીરીને વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. આગામી સત્રથી નીટ યુજી પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે. કેન્દ્રના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શુક્રવારે આ જાહેરાત કરી. તેમણે સ્વીકાર્યું કે 3 મેના રોજ યોજાયેલી નીટ યુજી 2026 પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થયું હતું. અમે ઈચ્છતા ન હતા કે ખોટા ઉમેદવારની પસંદગી થાય, તેથી અમે ખૂબ જ જવાબદારી સાથે પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો. પરીક્ષા હવે રવિવાર 21 જૂનના રોજ લેવાશે. આ પરીક્ષા 3 મેના રોજ દેશના 551 શહેરમાં અને વિદેશના 14 શહેરમાં યોજાઈ હતી. પરીક્ષા માટે 5,400થી વધુ પરીક્ષા કેન્દ્રો બનાવ્યા હતા. 22 લાખથી વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ શુક્રવારે સવારે નીટ યુજીની નવી તારીખની જાહેરાત કરી. હવે આ પરીક્ષા રવિવારે 21 જૂનના રોજ યોજાશે. એડમિટ કાર્ડ 14 જૂનથી મળવાના શરૂ થશે. વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન 15 મિનિટનો વધારાનો સમય મળશે. રાજકોટ શહેર અને જિલ્લામાં આગામી 1 થી 30 જૂન દરમિયાન વસ્તી ગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે, જેમાં કુલ 7,375 કર્મચારીઓ ફરજ બજાવશે. આ કામગીરીના પ્રથમ તબક્કામાં ઘર ગણતરી થશે, જે માટે તાલીમ પણ શરૂ કરી દેવાઈ છે. વસ્તી ગણતરી જેવી રાષ્ટ્રીય મહત્વની કામગીરીમાં બેદરકારી દાખવનાર કે ગેરહાજર રહેનાર કર્મચારીઓ સામે કડક વલણ અપનાવતા તંત્ર દ્વારા 3 વર્ષની જેલની સજા અને દંડની જોગવાઈ કરી છે. રાજકોટ મનપાના ચૂંટણી વિભાગના અધિકારી પ્રણય પંચાલે કહ્યું કે અત્યાર સુધીમાં વસ્તી ગણતરી માટે 4,200 કર્મચારીઓના ઓર્ડર કરાયા છે, જેમાં કુલ 18 વોર્ડમાં 18 ચાર્જ અધિકારીઓને ફરજ સોંપાઈ છે. મહાપાલિકામાં 1 થી 30 જૂનનો ફર્સ્ટ ફેઝ છે, જેમાં તમામ 18 વોર્ડમાં પેરેલલ કામગીરી શરૂ થશે, જે માટેની ટ્રેનિંગ 15 મેથી શરૂ થશે, જેમાં સુપરવાઇઝર અને ફિલ્ડ ટ્રેનર હોય છે.
ભાવનગર પેરોલ ફ્લસ કોડી શહેરના પ્રેસ રોડના નાકા પાસેથી બાતમીના આધારે વોચ ગોઠવી નંબર પ્લેટ વગરની ચોરાવ સ્વિફ્ટ કાર સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓને આશરે 2 માસ પૂર્વે હાદાનગર સરકારી સ્કૂલ સામેથી આ કારની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. પોલીસે કાર કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પેરોલ ફ્લો ટીમની પૂછપરછમાં જાણવા મળ્યું કે પકડાયેલા શખ્સોમાં મહેશ અશોકભાઈ રાઠોડ અને તોસીફ અનસભાઈ સિદાતરનો સમાવેશ થાય છે. આ બંને શખ્સો જ્યારે કાર લઈને નારી ચોકડીથી ભાવનગર સિટી તરફ આવતા હતા ત્યારે જ પ્રેસ ક્વાર્ટરના નાકે પોલીસ સ્ટાફે તેમને આંતર્યા હતા. મોરબીના જેતપર ગામ નજીક ખરાબાની ખુલ્લી જગ્યામાં ચાલી રહેલા જુગારધામ પર જિલ્લા એલસીબી ટીમે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન 9 જુગારીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે 4 શખ્સો નાસી છૂટ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 1,20,000 સોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને જેતપર ગામથી દેવળિયા ગામ તરફ જતા રસ્તા પર પડતર ખરાબામાં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી, જેના આધારે દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી હતી. પોલીસને જોઈને નાસી છૂટેલા શખ્સોમાં રાજુભાઈ કડિયા, ઢેકરી અઘારા, રૂપેશ ઉર્ફે રૂપો કલોલા અને શક્તિ કોડીનો સમાવેશ થાય છે. પોલીસે કુલ 13 શખ્સો વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીઓને પકડવા તપાસ હાથ ધરી છે. સાંતલપુર તાલુકાના કલ્યાણપુરા ગામ પાસે ચામુંડા માતાજીના મંદિર નજીક એક માર્ગ અકસ્માત થયો હતો. બકુતરા તરફથી પૂર ઝડપે આવી રહેલી એક બ્રેઝા કારે રસ્તો ક્રોસ કરી રહેલી ભેંસને ટક્કર મારી હતી. આ ઘટનામાં 2 ભેંસોના મોત થયા છે, જ્યારે 3 પાડીઓને ઈજા થઈ છે. પશુપાલકે આ મામલે સાંતલપુર પોલીસ સ્ટેશનમાં કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. ઘટનાની વિગત અનુસાર કલ્યાણપુરા ગામના પશુપાલક બાબુભાઈ દલાભાઈ આહિર સાંજે તેમના ભાઈ મહેશભાઈ સાથે પશુઓ ચરાવી પરત આવતા હતા. આ દરમિયાન કલ્યાણપુરા ચામુંડા માતાજીના મંદિર પાસે પહોંચતા સામેથી સફેદ કલરની બ્રેઝા કારના ચાલક ભરતભાઈ મહાદેવભાઈ આહિરે ગફલતભરી રીતે કાર ચલાવી પશુઓને અડફેટે લીધા હતા. અકસ્માતમાં અંદાજે 2 લાખની કિંમતની 2 ભેંસોના મોત થયા છે. બનાસકાંઠા એલસીબીએ પાલનપુર નજીકથી એક લક્ઝરી બસમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો છે. આ કાર્યવાહીમાં 1957 દારૂની બોટલ સાથે 2 બુટલેગરની ધરપકડ કરાઈ છે. આ દારૂ રાજસ્થાનથી ગુજરાતમાં ઘુસાડાઈ રહ્યો હતો. એલસીબી ટીમે સોની ટ્રાવેલ્સની લક્ઝરી બસને રોકાવી હતી. બસની પેસેન્જર સ્લીપની સીટોમાં છુપાવેલો ₹8,56,000 કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળ્યો હતો. દારૂ અને બસ સહિત કુલ ₹28,74,098 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બનાસકાંઠા રેન્જ પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેની સૂચનાથી જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવી છે.